કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ભારતની આબોહવાનો પાઠ સંપૂર્ણપણે પૂર્ણ કરી લીધો. આજે આપણે નવા પાઠ તરફ પ્રયાણ કરીએ છીએ અને એ નવો પાઠ છે જમીન, એટલે કે સોઇલ. મિત્રો, જમીનની ઉપયોગિતા, જમીનના મહત્વ વિશે ખાલી એક જ વાક્યમાં કહેવું હોય તો 1967 में एक फिल्म आवेલું ઉપકાર, અને ફિલ્મ ઉપકારનું એક ગાયન હતું, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती. બરાબર ને મિત્રો? કોઈ પણ દેશના વિકાસ માટે એના દેશની જમીન પણ અગત્યનો ભાગ ભજવતી હોય છે. કોઈ પણ દેશ હોય, રાજ્ય હોય કે પ્રદેશ હોય, તો મિત્રો આ સોના ઉગલતી જમીનને આપણે ક્યારેક ક્યારેક દોહન કરી દીધું છે. પેલી વાર્તા છે ને કે એક મરઘી રોજ સોનાનું ઈંડું આપતી, તેના માલિકને વિચાર આવ્યો કે આ મરઘી પાસે કેટલા ઈંડા હશે, લાવને મરઘીને જ ઉડાડી મારું. તો મિત્રો એવું જ થયું. આપણે એની ઉર્વરતા વધારતા ગયા, બાહ્ય ખાતર પણ ઉમેરતા ગયા, અને હવે અમુક જગ્યાની જમીનની ઉત્પાદકતા ઘટી ગઈ છે. એ ગમે તે કારણ હોય મિત્રો, સંસાધન ઓછા થતા જાય છે અને સંસાધનને વાપરનાર વ્યક્તિ વધતા જાય છે. જમીન એ કોઈ પણ દેશ માટે, કોઈ પણ પ્રદેશ માટે એટલી જ રહેવાની છે, પરંતુ એ દેશ, એ પ્રદેશના લોકો વધવાના છે. મિત્રો, જે 1911માં ભારતની વસ્તી હતી એનાથી વસ્તી વધી છે, પરંતુ 1911 પછી મિત્રો ભારત 1947માં આઝાદ થયો તો દેશની જમીનના પણ ભાગલા થયા, અને મિત્રો એ ભાગલામાં ભારતની વસ્તી વધુ થઈ અને જમીન ઓછી પડી. બરાબર ને? એટલે મિત્રો કોઈ પણ દેશ માટે જમીન એ મહત્વની છે. તો આપણે આ પાઠમાં જમીન, જે પાઠ ચાલુ કરીએ છીએ એમાં શું શું ભણીશું ને કેવી રીતના ભણીશું એની પહેલા એક પ્રસ્તાવના, એની એક રૂપરેખા લઈ લઈએ, અને પછી મિત્રો આ પાઠને મુદ્દાસર ભણવાની શરૂઆત કરીએ. તો આપણે કઈ રીતના અને ભણીશું એની આપણે એક રૂપરેખા જોઈ લઈએ. તો રૂપરેખામાં પહેલા સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના બાંધીશું. પ્રસ્તાવના એટલે કે એની ભૂમિકા તૈયાર કરીશું. ભૂમિકા પછી એ પૂરી થઈ જાય એટલે આપણે મિત્રો જમીન એટલે શું, જમીન એટલે શું એ સમજી લઈશું. પછી મિત્રો આપણે જમીનના સ્તર સમજીશું, જમીનના સ્તરનો અધ્યયન કરીશું, સ્તર સમજીશું. પછી મિત્રો આગળ આપણે જમીન નિર્માણને અસર કરનાર પરિબળો જોઈશું. અહીંયા મિત્રો જમીન નિર્માણને અસર કરનાર ઘણા બધા પરિબળો છે, એમાં આપણે મુખ્ય પરિબળોની ચર્ચા કરીશું. બરાબર ને? ઓકે. પછી મિત્રો આપણે આગળ જમીનનું વર્ગીકરણ સમજશું. જમીનનું વર્ગીકરણ. પછી મિત્રો આગળ જોવા જઈએ તો જમીન નિર્માણની પ્રક્રિયા જાણી લઈશું. પ્રક્રિયા શું છે, પ્રક્રિયા સમજીશું. પછી મિત્રો વરસાદની માત્રા, તમને એવું લાગશે કે સાહેબ પાઠ જમીન ચાલી રહ્યો છે ને વરસાદ શું કરવા? તો મિત્રો મેં આપને કહ્યું કે જિયોગ્રાફી એક એવો સબ્જેક્ટ છે જે દરેક જોડે ઇન્ટર રિલેટેડ છે. આબોહવા દરેક જોડે ઇન્ટર રિલેટેડ છે. બરાબર? તમે એકલો હિમાલય સમજીને પછી એને ભૂલી ન જવાનો આવે, કારણ કે હિમાલય દરેક જગ્યા ઉપર ઇફેક્ટ આપી રહ્યો છે. તો વરસાદની માત્રા અને તેનું જમીન સાથે અનુબંધ જોઈશું, અનુબંધ જોઈ લઈશું. અને અંતે મિત્રો અન્ય બાબતો જોઈ લઈશું. અન્ય બાબતો
મિત્રો આપણે જે આ પાઠને ભણવાનો છે એ પાઠની રૂપરેખા જરા આવી છે। રૂપરેખામાં આપણે પ્રથમ પ્રસ્તાવના એટલે કે ભૂમિકા જોઈ લઈશું, પછી જમીન એટલે શું એ જોઈ લઈશું, જમીનના સ્તર જોઈશું, જમીન નિર્માણને અસર કરનાર પરિબળો જોઈશું, જમીનનું વર્ગીકરણ સમજી લઈશું કે કયા કયા વર્ગીકરણ કરવામાં આવે છે। મિત્રો જ્યારે વિજ્ઞાનનો વિકાસ નહોતો થયો એ વખતે જમીનના માત્ર બે જ વર્ગીકરણ હતા, ફળદ્રુપ જમીન અને બિન ફળદ્રુપ જમીન, ઉપજાઉ જમીન અને બિન ઉપજાઉ જમીન। પરંતુ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો અને વિજ્ઞાનના વિકાસને આધારે મિત્રો ટેકનોલોજીનો પણ વિકાસ થતો ગયો અને પછી મિત્રો જમીનના વર્ગીકરણનો એક વિકાસ થયો। તો એ વર્ગીકરણ પણ સમજી લઈશું, પછી જમીન નિર્માણની પ્રક્રિયા એની પ્રોસેસ શું છે એ પણ સમજી લઈશું, પછી વરસાદની માત્રા અને તેનું જમીન સાથે અનુબંધ જોઈ લઈશું અને અન્ય બાબતો એ આપણે એની ચર્ચા કરી લઈશું। મિત્રો અહીંયા છે આટલે સુધી એટલે કે આ ત્રણ બાબતો જે છે આ ત્રણ બાબતોની આપણે આજ ચર્ચા પૂર્ણ કરી દઈશું, પરંતુ જે બાકીના પછી જે રહે છે 1, 2, 3, 4 અને 5 એના માટે અલગ અલગ લેક્ચર બનાવવા પડશે, કારણ કે એનો વિકાસ થોડો વિસ્તાર મોટો છે અને એની અગત્યતા પણ વધુ છે એટલા માટે, બરાબર ને। હવે મિત્રો એ પણ સાથે જોઈ લઈશું કે આપણે પ્રસ્તાવનામાં શું ચર્ચા કરીશું એ પણ આપણે જોઈ લેવાની છે। તો મિત્રો યાદ રાખજો પ્રસ્તાવનામાં આપણે શું ચર્ચા કરીશું એ પણ જોઈ લઈએ આપણે। તો પ્રસ્તાવનામાં મિત્રો આપણે જમીન એટલે એને હિન્દીમાં મૃદા કહેવાય છે। મૃદા શબ્દની ઉત્પત્તિ સમજી લઈશું, શબ્દની ઉત્પત્તિ સમજીશું, ઉત્પત્તિ। પછી મિત્રો જમીન દિવસ કયો છે એ જોઈ લઈશું, દિવસ, અને પછી આપણે સમજીશું જમીન વર્ષ, જમીન વર્ષ, અને એ પણ જોઈ લઈશું રણમાં નાના ફટાકડા જેવો અવાજ કેમ આવે છે, ફટાકડા જેવો અવાજ કેમ આવે છે, બધું વિસ્તારથી જ સમજીશું। પણ આમાં આપણે પ્રસ્તાવના એટલે કે એની ભૂમિકામાં એના ઇન્ટ્રોડક્શનમાં આપણે એ સમજીશું કે જમીન મૃદા શબ્દની ઉત્પત્તિ કેવી રીતના થઈ છે, બરાબર ને, ઓકે। પછી જમીન દિવસ કયો છે, જમીન વર્ષ કયું છે, અને રણમાં નાના નાના ફટાકડા જેવો રાત્રે અવાજ આવે છે એ કેવી રીતના આવે છે એ સમજી લઈશું। પછી મિત્રો આપણે વાત કરીશું જમીન એટલે શું। તો મિત્રો એમાં આપણે શું જોઈશું, તો એક વ્યાખ્યા જોઈશું, વ્યાખ્યા કે જમીનની વ્યાખ્યા શું, ડેફિનેશન ઓફ સોઇલ સમજી લઈશું। પછી મિત્રો આપણે સમજીશું એના ઘટક તત્વો, પછી આપણે સમજીશું રેગોલિથ, પછી આપણે સમજીશું હ્યુમસ, અને પછી આપણે સમજીશું જમીનની છિદ્રાળુતા, ઓકે। આટલું આપણે ચર્ચા જમીન એટલે શું એમાં કરીશું। આગળ મિત્રો જોઈએ તો અહીંયા આપણે જમીનના સ્તર સમજી લેવાના, જેના પડ છે, જમીન કયા મિત્રો આપ જેવી રીતે આપનો બર્થડે ઉજવો છો ને પછી કેક કાપો છો તો કેકમાં અલગ અલગ સ્તર તમને મળી આવે છે, બરાબર, કે ભાઈ બ્લેકબેરીની છે, ચોકલેટની છે, વોટેવર, એ સ્તરમાં બનેલી। તો એવી જ રીતે જો જમીનને સીધી ઊભી ઉર્ધ્વાધર કાપવામાં આવે તો પણ જમીનના સ્તર મળી આવે। તો આપણે જમીનના સ્તર જોઈ લઈશું। તો પહેલા જમીનના સ્તર કયા કયા છે એ જોઈ લઈએ, કારણ કે આપણે લખવાનું જ છે, આપણે સમજવાનું જ છે। તો એક 0 સ્તર સમજીશું, પછી A સ્તર સમજીશું, પછી B સ્તર સમજીશું, પછી C સ્તર સમજીશું।
હવે ડી નહીં આવે, આવી ભૂલ ના કરતા. અને પછી શું સમજીશું? આર સ્તર. અને આર સ્તરને માતૃ ખડક પણ કહેવામાં આવે છે. માતૃ ખડક. ઓકે, એ પણ જોઈ લઈશું. કાં તો એને આધાર ખડક પણ કહેવામાં આવે છે. આધાર ખડક. આધાર. ઓકે. હવે મિત્રો અસર કરતા પરિબળોમાં શું શું સમજીશું એ પણ જોઈ લે. આખું આપણે પહેલા રૂપરેખા બાંધી લે, પછી આપણને ખબર પડશે કે હવે આ પછી આ સમજવાનું છે. ઓકે, તો હવે એના અસર જમીન નિર્માણ જે બને છે એ કયા કયા પરિબળો એને ઇફેક્ટ આપી રહ્યા છે એ સમજી લઈએ. તો એ જમીન નિર્માણની પ્રક્રિયામાં અમુક પરિબળો ઇફેક્ટ આપે છે. એ પરિબળો જોઈએ તો ખડકની સંરચના સમજીશું. સંરચના. ઓકે. પછી મિત્રો વનસ્પતિ સમજીશું. પ્રદેશની વનસ્પતિ પણ જમીન નિર્માણ માટે ઉપયોગી છે, બરાબર ને મિત્રો? એટલે એ પણ એક અસરકારક પરિબળ છે. પછી મિત્રો આબોહવા જોઈશું. મિત્રો એવું બને કે જમીનના અંદરના ખડકો સરખા હોય. માની લઈએ કે રાજસ્થાનના ખડકો એ જ છે ને ગુજરાતના ખડકો એ જ છે, પણ રાજસ્થાનની જમીન કંઈક અલગ છે ને ગુજરાતની જમીન કંઈ અલગ છે. તો એની ઉપર કયો અસર કરે? તો આબોહવા. રાજસ્થાનની આબોહવા, એની ક્લાઇમેટ એ અલગ છે ને ગુજરાતનું ક્લાઇમેટ અલગ છે. એટલે એવું બની શકે છે મિત્રો કે ખડક એને સેમ હોય, માતૃ ખડક સરખા હોય, પરંતુ આબોહવા ક્લાઇમેટ અલગ અલગ હોવાના કારણે એ જમીન મિત્રો અલગ અલગ બને. ધારો કે ધ્રુવ પ્રદેશની જમીન એ અલગ હશે અને ઉષ્ણકટિબંધની જમીન અલગ હશે. હા, સમશીતોષ્ણ કટિબંધની પણ જમીન અલગ હશે, કારણ કે એ મિત્રો આબોહવા ઉપર ઇફેક્ટ મારે છે. એટલે એ પણ જોઈ લઈશું. પછી જૈવિક પરિબળો સમજીશું. અને પ્રદેશનો ઢાળ. પ્રદેશનો ઢાળ આ મહત્વના મિત્રો જે થાય એ આપણે આટલા જોઈ લઈશું. હા, ઘણા બધા આવી શકે છે, પણ જે મુખ્ય પરિબળો છે એ અહીંયા આપણે જોઈ લઈશું. પછી મિત્રો આપણે જોઈશું જમીનનું વર્ગીકરણ, બરાબર ને? એ ક્લાસિફિકેશન કઈ રીતના કરવામાં આવેલું છે, વર્ગીકરણ. તો એ વર્ગીકરણમાં આપણે કઈ કઈ જમીનો જોવાની છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો આ જમીનના વર્ગીકરણમાં મિત્રો ICAR એક સંસ્થા છે, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ. એને ઈસવીસન 1956માં ભારતીય જમીનને 8 મુખ્ય વિભાગોમાં આ મિત્રો પ્રશ્ન જીપીએસસી પૂછાય હતું. ભારતીય જમીનને કેટલા મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે? તો 8 વિભાગોમાં વહેંચવામાં આવે છે. અને 27 ગૌણ વિભાગ એમાં વહેંચી લે છે. તો 8 કયા મુખ્ય વિભાગો છે એ જોઈ લઈએ. તો આપણે સૌપ્રથમ સમજીશું કાંપની જમીન. અલુવિયલ સોઇલ કહેવાય, બરાબર ને? પછી સમજીશું લાલ અને પીળી જમીન. પછી મિત્રો સમજીશું કાળી જમીન, કાળી અથવા રેંગુર જમીન. પછી મિત્રો આપણે સમજીશું પડખાઉ જમીન. પછી શુષ્ક જમીન સમજીશું. શુષ્ક એને મિત્રો રણની જમીન પણ તરીકે ઓળખવામાં આવે છે. શુષ્ક જમીન, બરાબર ને? શુષ્ક જમીન. પછી મિત્રો આપણે સમજીશું ક્ષારીય જમીન. પછી મિત્રો આપણે દલદલીય અધરવાઇઝ પીટ પ્રકારની જમીન. અને પછી છે મિત્રો પર્વતીય જમીન. ગણી લઈએ તો આને 1 2 3 4 5 6 7 અને 8 આ મુખ્ય પ્રકાર છે, એને આપણે સમજી લેવાના છે. પછી મિત્રો આપણે એ સમજીશું
કે આ નિર્માણની પ્રક્રિયામાં શું કયા પ્રક્રિયા કઈ રીતના થાય છે. તો નિર્માણની પ્રક્રિયામાં મિત્રો આપણે શું સમજીશું તો એ જોઈ લઈએ. એક લેટેરાઇઝેશનની પ્રક્રિયા સમજીશું. લેટેરાઇઝેશન, પછી પોડઝોલાઇઝેશન સમજીશું. શબ્દોથી ગભરાઈ ના જતા, બધા અંગ્રેજી શબ્દો છે, કોઈ ચિંતા ના કરતા, બરાબર ને, યાદ રહી જશે, મોજથી રહી જશે, બરાબર ને. પછી કેલ્સિફિકેશન સમજીશું. ફિકેશન. પછી મિત્રો ક્ષારીયકરણ સમજીશું. અને પછી મિત્રો આપણે ડિસિલીકરણ સમજીશું. ડિસિલીકરણ. ઓકે. પછી મિત્રો અહીંયા તો વરસાદની જે માત્રા છે એ પ્રમાણે જમીનનું નિર્માણ થાય છે અને આપણે દિલથી સમજી લઈશું અને અન્ય પરિબળો સમજી લઈશું. એટલે કે ટૂંકમાં આપણી આ પાઠની રૂપરેખા જરા આવું કહી રહી છે. રૂપરેખામાં મિત્રો આટલું મહત્વનું છે. આ તમે એક જગ્યાએ એક નોટમાં મિત્રો આનું એક લઈ લેજો, સમજી લેજો. હવે બીજું કે શું પ્રસ્તાવનામાં આપણે શું સમજીશું, એટલે કે ભૂમિકા, એના ઇન્ટ્રોડક્શનમાં આપણે શું સમજવાનું છે. તો ભૂમિકા એટલે કે પ્રસ્તાવનામાં જમીન મૃદા શબ્દની ઉત્પત્તિ સમજવાની છે. પછી જમીન દિવસ સમજવાનો છે, જમીન વર્ષ સમજવાનું છે, અને રણમાં રાત્રિ દરમિયાન નાના નાના ફટાકડા જેવો અવાજ આવે છે, કેમ આવે છે એની થોડીક વ્યાખ્યા સમજી લેવાની છે. ઓકે. બીજું કે જમીન એટલે શું, એમાં શું સમજવાનું છે. તો જમીનની વ્યાખ્યા આપણે બાંધવાની છે. જમીનમાં કયા કયા ઘટકો રહેલા છે એ જોવાનું છે, બરાબર ને. પછી મિત્રો રેગોલિથ શબ્દ શું કહે છે એ સમજવાનું છે. હ્યુમસ શબ્દ સમજવાનો છે અને જમીનની છિદ્રાળુતા સમજવાની છે. પછી મિત્રો જમીનના સ્તરમાં શું સમજવાનું છે. તો ઓ સ્તર એટલે કે 0 સ્તર સમજવાનું છે. પછી A, B, C અને R સ્તર સમજી લેવાનું છે. ઓકે. પછી મિત્રો એટલે કે આપણે આજે તો આટલે સુધી પૂરું જ કરી જ દેવાનું છે. ઓકે. પછી મિત્રો જમીન નિર્માણની અસર કરતા પરિબળોમાં મુખ્યત્વે જે પરિબળો મેં લખ્યા છે મુખ્ય પરિબળો છે. બીજા પરિબળો ઇફેક્ટ મારી રહ્યા છે, બરાબર. તાપમાન, એ તાપમાન અહીંયા અસર કરી રહ્યું છે, નથી એમ નહીં, પરંતુ એ આબોહવામાં આવી જાય છે, બરાબર ને. ઓકે. તો ખડકની સંરચના સમજી લઈશું. વનસ્પતિ કઈ રીતે અસર કરે છે એ સમજી લઈશું. આબોહવા, જૈવિક પરિબળો અને પ્રદેશનો ઢાળ પણ આપણે સમજી લઈશું, બરાબર ને. ઓકે. પછી જમીનનું વર્ગીકરણ જે ICAR ઈસવીસન 1956માં જમીનનું વર્ગીકરણ કર્યું હતું અને 8 મુખ્ય વિભાગો અને 27 પેટા વિભાગો એટલે કે ગૌણ વિભાગોમાં જમીનને વહેંચી હતી. ICAR એટલે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, બરાબર ને. ઓકે. તો એ 8 મુખ્ય પેટા 8 પ્રકારો કયા છે. તો કાપની જમીન, લાલ અને પીળી જમીન, કાળી અધરવાઇઝ રેંગુર જમીન, પડખાઉ જમીન, શુષ્ક એટલે કે રણની જમીન, ક્ષારીય જમીન, દલદલીય એટલે કે પીટની જમીન અને પર્વતીય જમીન સમજવાની છે. અને મિત્રો એ જમીન નિર્માણની પ્રક્રિયામાં લેટેરાઇઝેશન, પોડઝોલાઇઝેશન, કેલ્સિફિકેશન, ક્ષારીયકરણ અને ડિસિલીકરણ સમજવાનું છે. પછી આ તો મિત્રો આખું નકશાથી સમજી લેવાનું છે કે નકશા આધારે એક બાજુ ભારતમાં ચોમાસા દરમિયાન વરસાદની માત્રા મૂકવાની છે, એટલે કે માત્રાનો નકશો મૂકવાનો છે, અને એક બાજુ જમીનનો નકશો મૂકી દેવાનો છે. અને પછી એના અનુબંધ કઈ રીતના થાય છે એ પણ સમજવાનું છે. મિત્રો આ જીપીએસસી છે અને આપણે મિત્રો હંમેશા જીપીએસસીની તો છોડો, યુપીએસસીની તૈયારી કરીએ છીએ. હંમેશા ધ્યેય તારાનો રાખો. અરે નસીબ સંજોગે પડી ગયા તો ચંદ્ર ઉપર પડશું. ચંદ્ર કંઈ ખોટો તો નથી જ આપણા માટે, બરાબર ને. એટલે આપણે અહીંયા જવું છે, ઊંચા લેવલે જ જવું છે. અને પછી મિત્રો અન્ય બાબતો સમજી લઈશું. તો શરૂઆત કરીએ છીએ આની, એટલે કે ભૂમિકાની, એટલે કે એની પ્રસ્તાવનાની. તો મિત્રો જમીન મૃદાની ઉત્પત્તિ પહેલા સમજી લઈએ.